હેલો, હું છું તમારી મિત્તલ અને મિત્તલ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે કરવા ચોથ અને હું રેડી થઈ ગઈ છું પૂજા માટે. મેં તો પૂજાની પૂજા કરવામાં થોડી હજી વાર છે, તો હું વ્લોગ બનાવી દઉં. તો કેવી લાગી રહી છું એકદમ લાલ ચટાકેદાર સાડીમાં. એમ તો મેં કોઈ દિવસ એકદમ રેડ કલર મતલબ આખો રેડ પહેર્યો નથી. આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે મેં આખો રેડ પહેર્યો છે. અને મેં નેલ પેન્ટ પણ રેડ કલરની કરી છે, જે જતી પણ રહી છે. અને મેં મેકઅપ પણ જાતે જ કર્યો છે. આજે તો શું કહેવાય, કરવા ચોથમાં તો મોસ્ટલી બધા પોતાના મેરેજના અને એ બધું પહેરતા હોય. તો મેં પણ આ છે ને ચૂડી, મારી બંગડીઓ, એ પણ મારા મેરેજના ચૂડાની જ છે. મેં પૂરી તો નથી પહેરી, પણ મેં કીધું બધા એમ કહે ને કે થોડી તો એમ મેરેજના ચૂડાની જ બંગડીઓ પહેરવાની હોય, એટલે મેં થોડી બધી લઈ લીધી અને પહેરી છે. બાકી તો ચૂડો તો આટલો મોટો અને પછી હાથે આમ છોલાઈ જાય છે, એટલે મેં કીધું આટલી નોર્મલ રાખવું, એમ વધારે પહેરવાની શું તકલીફ વેઠવાની, રાઈટ? કોણ કોણ કરવા ચોથ રહ્યું છે કમેન્ટમાં કહેજો. અને ક્યારે મેં ડિસાઈડ કર્યું, કાલે જ ડિસાઈડ કર્યું કે હું રહીશ. બાકી ડિસાઈડ નહોતું મારું કે કરવા ચોથ હું રહેવાની. તો 11:30 વાગે તો મેં મહેંદી મૂકી છે અને 12 વાગે મેં હાથ ધોઈને પછી સૂઈ પણ ગઈ. તો પછી તો ક્યારે અને એ પણ મહેંદીનો કોન પડ્યો જ. તો હવે તમને એમ લાગશે મહેંદી મૂકી તો મહેંદીનો કોન લાવ્યા હશે, 11:30 વાગે ડિસાઈડ કર્યું. બટ કોન છે ને, મારે સિસ્ટરના મેરેજ થાય ને ડિસેમ્બરમાં, તો કઝિન સિસ્ટર, તો ત્યારનો કોન પડ્યો હતો, મેં સાચવીને રાખ્યો હતો. તો મેં કીધું ક્યારેક કામમાં આવી જશે એમ. તો ત્યારનો પડ્યો હતો, તો પછી એની જ મેં મહેંદી મૂકી. એટલે તો કલર પણ એટલો નથી આવ્યો. પણ મેં રાખી પણ નથી એટલી. એમ તો જો પાછળ તો બિલકુલ નથી આવ્યો કલર. અડધો કલાક રાખીને હાથ ધોઈને પછી હું સૂઈ ગઈ હતી. પછી તો ડાયરેક્ટ ઉઠી 3-4 વાગે ઉઠી અને પછી જે નાસ્તા પાણી કરીને પાછી હું સૂઈ ગઈ હતી. પછી તો ડાયરેક્ટ 7 વાગે ઉઠીને જે રૂટીન હોય આપણું એ કર્યું, બધું કામ ને એ બધું. પછી હવે 8 વાગે પૂજા છે, તો હમણાં 8 વાગવામાં 5 મિનિટની વાત છે, તો 8 વાગે પૂજા કરીશ ને પછી જોઈએ ચાંદા મમ્મા. એમ તો રેગ્યુલર એટલા જલ્દી આવી જતા હોય છે, બટ આજે નહીં આવે એ જલ્દી. કેમ કે દર વખતે એવું જ થાય છે. જ્યારે હું ફર્સ્ટ રહી હતી ને, ત્યારે પણ એવું દેખાતા જ નહોતા. કેટલી વાર 10:30, 11, 12 વાગી ગયા હતા. 10:30 નહીં, 11 તો વાગી જ ગયા હતા. હા, આ વખતે ખબર નહીં કેટલા વાગે આવશે. જલ્દી આવી જાય તો સારું, બધા ખાઈ પીને પછી આરામ કરે. એમ તો કરવા ચોથ તો આપણા હસબન્ડની લાંબી ઉંમર માટે રાખતા હોય, બટ આપણને પણ મજા આવતી હોય છે કે કરવા ચોથ રાખે ત્યારે રેડી થવાનું ને ન્યૂ કપડાં પહેરવાનું એમ. અને પાછા રેડી થઈને કેક ફરવા તો ક્યાં જઈએ, થાકી ગયા હોય, આરામ કરવાનું એમ. અને પાછું આમ અમુકને મજા આવતી હોય, પણ અમુકને સજા જેવું પણ લાગતું હોય. તો જેને એવું લાગતું હોય એ ના રહેતા હોય તો સારું એમ તો. બટ હોય કોકને. આપણે તો ગુજરાતમાં તો એટલું બધું નથી કે રહેવું જ પડે એમ. બટ અમુક જગ્યાએ જેમ કે નહીં હોતા, એ લોકોને એવું હોય છે રિવાજ કે એ લોકોને રહેવાનું જ એમ. આપણે તો એવું નથી. કેમ કે આપણે તો હમણાંથી બધા રહેવા માંડ્યા છે કરવા ચોથ. પહેલા તો એટલા બધા કોઈ રહેતા નહોતા કરવા ચોથ. હા, તો ચલો 8 તો વાગી ગયા છે. મારે પૂજાનો પણ ટાઈમ થઈ ગયો છે. હવે પૂજા કરવા જઈશ ને પછી મારે છે ને ટાઈમ નહીં રહેતો વિડીયો ઉતારવાનો ને બધું. હું પછી ભૂલી જાઉં બધું ઉતારવાનું ના બધું. પછી ત્યારે હું પૂજામાં જ મારું ધ્યાન હોય. એટલે પછી મેં કીધું પહેલાં જ હું બ્લોગ બનાવી દઉં. પછી ત્યારે મારે 8:30 વખતે મારે પૂજા કમ્પ્લીટ કરવાની છે. પછી મેં કીધું ભૂલી જઈશું, એટલે મેં પહેલાં જ બનાવી દઉં છું. તો તમને મારા વ્લોગ, મારા વિડીયો, મારી રીલ્સ, શોર્ટ્સ પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય.